નસવાડી બાપા સીતારામ સેવા મંડળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને 20મો પાટોત્સવ ઉજવાયો। નસવાડી નગરમાં આજે રામનવમીના પવિત્ર પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ નસવાડી દ્વારા આજે ઉત્સાહભર્યા માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવની સાથે બાપા સીતારામ મંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિમય માહોલમાં નીકળી શોભાયાત્રા સવારથી જ મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન અને પૂજા અર્ચનાનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ભગવાન રામની આકર્ષક પ્રતિમા સાથેના રથ, સુશોભિત ટ્રેક્ટર અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। મુખ્ય આકર્ષણો અને રૂટ આ શોભાયાત્રા પશુપતિનાથ મહાદેવ મંદિરથી નીકળી નસવાડીના મુખ્ય બજારમાં થઈને બાપા સીતારામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। શોભાયાત્રામાં નસવાડી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ જય શ્રી રામ અને બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યો હતો। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં આયોજન પૂર્ણ થયું હતું। ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટના સભ્યો દ્વારા ભક્તો માટે પીવાના પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। 20 વર્ષના સફળ પાટોત્સવ અને રામનવમીના આ સંગમે સમગ્ર નસવાડી પંથકમાં ભક્તિનું પૂર ઉમટાવ્યું હતું। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર।